ભાજપ છે એ ઈચ્છતું હતું કે ભાઈ ચેતર વસાવા જેવા લોકો છે એ આ તો ભાજપમાં આવી જાય ને ગોડાઉનમાં પુરાઈ જાય, અથવા તો એ લોકોના ધારાસભ્ય પદ ના રહે, અથવા તો એમને હટાવી દેવામાં આવે. આ એક ષડયંત્ર છે ભાજપનું. આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા 7 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે. આ કેસ છે વર્ષ 2023નો કે જેમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓ પર વનકર્મીઓ પર હુમલાનો આરોપ છે. લાંબી કાયદાકીય લડાઈ પછી આજે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને રાજપીપળાની સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા અને 96,000નો દંડ ફટકાર્યો છે. તો હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હીરો છે અને તેમણે ધારાસભ્ય બન્યા પછી અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના અધિકારો માટે લડત ચલાવી છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હતી કે ચૈતર વસાવા ભાજપમાં જતા રહે અથવા તો તેમનું ધારાસભ્ય પદ જતું રહે. આ ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે. વનકર્મીઓ અને આદિવાસી ખેડૂતો વચ્ચે સમાધાન લાવવા માટે ચૈતર વસાવાએ પ્રયાસ કર્યો હતો, પણ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસ કરાવડાવ્યા છે. અમે ભારતીય જનતા પાર્ટીથી ડરવાના નથી. ભાજપ ગમે તેટલી તાનાશાહી કરે, અમે ઉપલી કોર્ટમાં જઈશું. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે. તો ઈસુદાનભાઈ, આપણે જે ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા વનકર્મીઓ પર હુમલાના કેસમાં જે ફટકારવામાં આવી છે તેની પર આપ શું કહેશો? ચેતર વસાવા આદિવાસી સમાજનો હીરો છે. ચેતર વસાવા આદિવાસી સમાજ માટે લડતા હતા. ધારાસભ્ય બન્યા બાદ અંબાજીથી ઉમરગામ સુધી ચેતર વસાવા મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે. ભાજપ એને સહન નહોતું કરી શકતું. ભાજપ છે એ ઈચ્છતું હતું કે ભાઈ ચેતર વસાવા જેવા લોકો છે એ આ તો ભાજપમાં આવી જાય ને ગોડાઉનમાં પુરાઈ જાય, અથવા તો એ લોકોના ધારાસભ્ય પદ ના રહે, અથવા તો એમને હટાવી દેવામાં આવે. આ એક ષડયંત્ર છે ભાજપનું. તમે જો વનકર્મીઓ અને જે આદિવાસી ખેડૂત છે એમની વચ્ચે ઝઘડાનો સમાધાન ચેતરભાઈ વસાવા એક ધારાસભ્યના હેસિયતથી કરાવડાવ્યું, પછી ભાજપ વાળાએ ખોટા કેસ કરાવડાવ્યા, એમાં 3 મહિના જેટલો તો જેલમાં રહી આવ્યા છે અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવડાવીને એને સજા નકાવડાવી છે. મને લાગે છે આદિવાસી સમાજનો અપમાન છે. આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ભાજપની છતી થઈ છે. અમે ભાજપથી ડરવાના નથી. ભાજપ ગમે તેટલી તાનાશાહી કરી લે, અમે આગામી ઉપલી કોર્ટમાં પણ જશું. અમને પૂરો વિશ્વાસ છે કે ન્યાય મળશે. અને ખોટી રીતે ભાજપે જે રીતે ચેતર વસાવાને ડરાવી ધમકાવી અને કોશિશ કરી હતી કે ભાજપમાં આવી જાય ને જે ખેલ પાડ્યો હતો, એ ખેલ આદિવાસી સમાજ અને ચેતરભાઈ વસાવા ક્યારેય પાડવા નહીં દે. આજે અમે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને લઈને આગામી સમયમાં અમે અપીલમાં જવાના છીએ અને ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે, ઉઠાવતા રહેશે. અને આખી આમ આદમી પાર્ટી, ગુજરાતની જનતા પણ ચેતરભાઈ વસાવા સાથે છે. હવે આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા આ અગાઉ પણ વર્ષ 2025માં તેઓ જેલમાં જઈને આવ્યા છે. વર્ષ 2025માં જુલાઈની 5મી તારીખે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તે સમયે તેમની પર આરોપ લાગ્યા હતા કે સંકલન સમિતિની બેઠકમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ પર ખૂબ હિંસક હુમલો કર્યો હતો અને આ પછી તેમની પર હત્યાનો પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવાનું હતું, તે અગાઉ એ સત્રમાં હાજર રહેવા માટે ગુજરાતની હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. તો હવે ફરી એકવાર હવે આ વર્ષે ચૈતર વસાવાને સજા પડી છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે તેમને વનકર્મીઓ પર હુમલાના કેસમાં વર્ષ 2023માં જે કેસ થયો હતો તેમાં તેમને 7 વર્ષની સજા ફટકારી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.